આજે ભારતમાં એલપીજી કિંમતનો વધારો થયો છે કે ઓઇલના માર્કેટમાં કંપનીમાં જાહેર મુજબમાં 14.2 કિલોગ્રામમાં ઘરેલું એલપીજી સિલિન્ડર ગેસમાં કિંમત 60 રૂપિયા વધારો કરવામાં આવે છે, જ્યાં ગોગની કિલોમાં કોમર્શિયલ સિલિન્ડર 115 રૂપિયા મોંઘો થઈ અને એક વર્ષ પર કરતાં ઓછો સમય એલપીજીની કિંમતમાં બીજો વધારો છે, જે ઈરાનમાં અને અમેરિકામાં સંઘર્ષ વચ્ચે અમેરિકન હુમલા બાદ સપ્લાય ચેઇનમાં ખોરવાઈ જવાનું જોખમ વધી ગયું છે. કતાર અને ઈરાન વચ્ચે વધતા વિવાદને કારણે હોર્મુઝની સમુદ્રની મહત્તમ માર્ગમાં થતો તેલનો સપ્લાયમાં અટકી જવાની આશંકા છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે, જેના કારણે ભારત માટે કાચા તેલની આયાત મોંઘી બની છે. જો આગામી દિવસોમાં જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં જેમાં તેલ આ જ રીતે મોંઘું થતું રહેશે, જ્યાં ઓઇલ માર્કેટમાં કંપનીમાં ઓએમસી દબાણ વધશે અને અશક્ય છે કે આવનારા થોડા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ 2 થી 5 રૂપિયા સુધીનો વધારો જોવા મળશે. હાલમાં સરકાર વેટી અને એન્ટોવોશની સ્થિતિમાં આજે શનિવારે જો તમે લોંગ ડ્રાઈવ કે કામ માટે બહાર જઈ રહ્યા હો તો તેમાં રાહતની વાત છે કે કિંમત કોઈ મોટો વધારો થયો નથી, પરંતુ આવનારા અઠવાડિયા માટે તમારા બજેટનું આયોજન સાવચેતીપૂર્વક કરજો. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.